કચ્છ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ દ્વારા મહાદેવ બુકના નામે સટ્ટો રમાડનારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી ભરત મોમજી ચૌધરીને પાટણ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેના મોબાઈલની તપાસ કરતા તેમાંથી સટ્ટા બજારના મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના કુલ રકમ 52 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવરના હિસાબો મળી આવ્યા હતા। ગઈકાલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે। તે આધારે રેડ કરતા ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતા એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે। મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે। એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે। આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે। સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે।